મિત્રો આપણે અત્યારે છીએ જોરાવર ઝાલાવાડની ધરાના દેવપુર અને કડિયાળા ગામની સીમમાં, જ્યાં જગદંબા માં ખોડિયારના બેસણા છે. મિત્રો અહીંનું વાતાવરણ એટલું અદ્ભુત છે કે તમે અહીંયા આવો એટલે દુનિયાભરનો થાક પલવારમાં ઉતરી જાય એવું આ પવિત્ર સ્થાન છે. ચારે બાજુ વનવગડો અને વચ્ચે આ માં ખોડિયારનું થાનક. આહાહા, જાણે ધરતી ઉપરનું આ સ્વર્ગ. મિત્રો આ મંદિરના ઇતિહાસની જો ટૂંકમાં વાત કરું તો આ મંદિર મુંધવા પરિવારના કુળદેવી એટલે કે માં ખોડિયારનું છે. વર્ષો પહેલાની આ વાત છે. મુંધવા પરિવારનો મૂળ મઠ ચુલી ગામે છે અને માતાજીના ત્યાં બેસણા છે. ભરવાડ સમાજનો મૂળ વ્યવસાય એટલે કે પશુપાલન પર પોતાના માલઢોર હાંકી ગોવાળો ચરાડવા ગામે સ્થિર થાય છે અને માતાજીના દર્શન કરવા પગપાળા ચુલી ગામે જવું પડે છે, જે થોડું દૂર પડી જાય છે. એટલે એક દિવસ મુંધવાના બાપા માતાજીને કહે છે કે માં, તું હાલ મારા ભેગી ચરાડવા તો રોજ તારા દર્શન થાય. અને એમ કહી માતાજીને લઈને નીકળી પડે છે અને હાલમાં જ્યાં મંદિર છે તે જગ્યાએ આવીને વિયામો ખાવા બેસે છે ને માતાજીના ફરાને નાની લીમડી હતી ત્યાં ટીંગાણી દે છે, પણ ત્યાં ફરું નીચે પડી જાય છે અને માતાજી ત્યાં ને ત્યાં બિરાજમાન થઈ જાય છે અને લીમડીના થળે બેઠી એટલે કે આખા જગમાં લીમડીવાળી ખોડિયાર તરીકે પૂજાણી. મિત્રો આ મંદિરે 18 વર્ષના લોકો માનતા માને છે અને એના ધાર્યા કામો માં ખોડિયાર પૂરા કરે છે. માતાજીએ આ કાળા કળિયુગમાં પરચા પર ઘણા પૂર્યા છે અને હાલમાં પણ પૂરે છે. મિત્રો કડિયાણા જાઓ તો અચૂક એકવાર માં લીમડીવાળી ખોડિયારના દર્શન કરવા જરૂરથી જાજો. જય માં ખોડિયાર, જય ઠાકર.